એટલે એટલું બિલ આવે એટલે તમારી તૈયારી એટલી રહેશે. આપણે એપ્લિકેશન જો પ્લે સ્ટોરમાં MG સ્માર્ટ એપ્લિકેશન આવશે, એ તમે ડાઉનલોડ કરી લે. મીટર લાગ્યા પછી એમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું થશે. એનો એક વિડીયો હું પ્રોવાઈડ કરાવી દે તમને જ્યારે બી લાગે ત્યારે. તો એમાંથી તમે રજીસ્ટ્રેશન જાતે જ કરવાનું. મોબાઈલ નંબર બી જાતે ત્યારે બદલવા આવે ત્યારે આપી દેવાનું. પછી લોગિન થઈ જાય તમારે, એટલે આ રીતે તમારું પેમેન્ટ બતાવશે કે અમને આટલા 371 રૂપિયા બિલ બાકી છે. એ તમે એટલે મેક પેમેન્ટ કરો એટલે જે તે ફોન પે ગૂગલ પે એનાથી ભરાઈ જાય તરત 1 સેકન્ડમાં. આમાં તમે ગૂગલ પે ફોન પે એમેઝોનથી ભરશો એમાં 48 કલાક લાગશે. આમાં 1 સેકન્ડમાં જીબીના ખાતામાં ડાયરેક્ટ જતા રહે, ત્યાં ખબર બી પડી જાય. અને એની પેમેન્ટ હિસ્ટ્રી હોય બતાવી દેશે કે તમે આટલું પેમેન્ટ કર્યું. આ પેમેન્ટમાં જાવ એટલે પેમેન્ટ બતાવી દેશે. જે તે ટ્રાન્ઝેક્શન કર્યો ફેલ થયું કે સક્સેસ થયું એ પણ બતાવી દેશે. અને આ રીતે તમને બિલ મળી જશે પીડીએફમાં. ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર તો બિલ બધામાં ગૂગલ પે માં બી બતાવી જ દે બતાવી દેશે. ગૂગલ પે શું છે 48 કલાક તમારા લે રિફ્લેક્ટ થશે ખાતામાં જતા જીબીના ખાતામાં. જો 1 સેકન્ડમાં જોથી અહીંથી પેમેન્ટ સક્સેસફુલ થાય સીધું એના ખાતામાં. એટલે આ રીતે તમે જે બતાવે તે બતાવી તો દેજે, એના અંદર બી બતાવી જ દે. અને આ રીતે તમને બિલ મળી જશે તો તમે એમાં જોઈ શકો તમારે કેટલું બિલ આવ્યું. આ રીતે તમે રોજનો યુઝીસ તો કાલે કેટલું વાપર્યું, આજ કેટલું વાપર્યું, મહિનાનું હિસાબ, 6 મહિનાનો, વર્ષનો, તમારે જે દિવસનો હિસાબ કાઢવો હોય એ રીતે મળી જાય. માનો કે આખા દિવસ તમારે લાઇટ જતું રહ્યું તો એ દિવસ યુનિટ ફર્યો છે કે નહીં એવું તો કોલમ ખાલી જ રહેશે, તમને દેખાઈ જશે આ રીતે. હવે અમને 9 ફેબ્રુઆરી કાલનું બતાવો છો, અમને 1 યુનિટ વાપર્યું, 1 યુનિટ વાપર્યું. જે દિવસ નહીં વાપર્યું અમને 5 તારીખે લાઇટ નતું આમના ઘરે તો નથી વાપર્યું જ નથી. 4 તારીખે અમને 2 યુનિટ વાપર્યું. આ રીતે તમને હિસાબ મળી જશે તો તમને બી ખબર પડી છે કે કઈ રીતે તમે યુનિટનો યુઝ કરો છો ઘરમાં. જે દાડો મોટર વાપરો છો તો એ દિવસ યુનિટ વધારે ફરેલા હશે અને નોર્મલ યુઝ કરો છો તો નોર્મલ ફરેલા હશે. એ તમે હિસાબ અહીંથી કેલ્ક્યુલેટ કરી શકો છો અને થોડી વીજળીની બચત કરી શકો છો તમારા ઘરે. પછી બીજું કે હવે તમે બિલ નહીં ભરતા તો આટલે બતાવી દેશે મીટર સ્ટેટસ ડિસ્કનેક્ટેડ. જેવું તમે અહીંથી બિલ ભરશો 5 મિનિટની અંદર ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. અને આમાં કોઈ સિસ્ટમ છે તમે કોઈ કહેવાની જરૂર નથી, તરત ચાલુ થઈ જશે. આમાં એક બીજી બચત થશે તો મતલબ બિલ નહીં ભરતા, મીટર કાપવા આવે છે, મીટર લઈ જાય છે, મીટર એ લઈ જાય છે, એમાં શું થાય છે તમારા જોડેથી 100 રૂપિયા દંડ લેશે. 100 ને 200 રૂપિયા દંડ લેવાય. 200 રૂપિયા દંડ લેશે અને સર્વિસ વાયરના બી પૈસા ભરાવશે. તો આમાં એક તમારે ખાલી બિલ જ ભરવાનું છે, કોઈ દંડ ના આપશે જ નહીં. સીધું તમને ચાલુ. તમારે ત્યાં જવાની જરૂર નથી, લાઈન સ્ટાફ નો આવવાની જરૂર નથી. ઘરે બેઠા ચાલુ, બધું જ ઘરે બેઠા. જે તમારું બિલ બાકી ના ભરો તો બંધ, ને ભરો તો ચાલે. કોઈના જોડે સ્માર્ટ ફોન ના હોય, એપ્લિકેશન ના હોય, એ ખાલી જીબી જઈને બિલ ભરી દે, ત્યાં પાવતી બતાવી દે તો બી ચાલુ 1 મિનિટમાં કરી દેશે. એમાં કોઈ તકલીફ જેવું કોઈ છે નહીં. પછી બીજું એક કે અત્યારે તમારા હાલની પરિસ્થિતિમાં બધા એવું કહે છે કે તમારું રાત્રે કપાઈ ગયું, અડધી રાત્રે અડધી રાત્રે કોઈ દિવસ નહીં કપાય, અડધી રાત્રે કોઈ દિવસ નહીં કપાય. તમારા કપાશે તો અમારા કાર્ય વર્ગ જેટલું ચાલતું હશે સવારે 10 વાગ્યાથી સાંજના 6-10 એ સમયમાં જ કપાશે. જે તે વસ્તુ ચાલુ પણ એ જ સમયે જ થશે. પછી તમે 6 ને 10 પછી જાઓ, હા તમારે 6 ને 10 ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમારું ચાલુ થઈ જશે. બંધ થઈ ગયું તમારે વિલેજ હેલ્પ પર હોય એમને મોકલી આવવાનું પેમેન્ટ મેં કરી દીધું છે, એ આગળ વાત કરશે ને તરત ચાલુ કરી આપશે. બરોબર. કેમ કે પછી આપણે ચાલો પેમેન્ટ બી કરી દઈએ ને બીજા દિવસે 10 વાગ્યા પછી જ લાઈટ આવે તો કશા કામનું. ના એવું સસ્તું જ નહીં થાય. અને એનો એક બીજો બી તમને બતાવી દઉં, એપ્લિકેશનમાં જ છે તમારો ગ્રાહક નંબર. અહીંથી તમે કમ્પ્લેન કરશો 5 મિનિટમાં તમને જવાબ મળી જશે. અહીંથી કોન્ટેક્ટ દેખો, સપોર્ટમાં નંબર આવશે, ટોલ ફ્રી નંબર, અને એક બીજો બી નંબર આપેલો છે. અને આટલા તમે મેસેજ બી કરી શકો તો ક્રિએટ રિક્વેસ્ટ કરો તો તે અમને મળી જાય તો ત્યાંથી ચાલુ જ કરો. ચાલુ તમારે કોઈ કહેવાની જરૂર કોઈ કહેવાની જરૂર નહીં પડે, લાઈન સ્ટાફની જરૂર નહીં પડે. તમારે ઘરે કઈ મીટર અમારે જે સ્માર્ટ મીટર હોય છે બતાવીએ? હા બતાવું ફોટો બનાવી લાવું. ના મારા એપ્લિકેશન મારા નથી, ફોટો બતાવરાવું મારા ઘરનો. તમારા ઘરનું હોય તો અમે સાચું બને. હા ચલો અમારે સાથે ચાલો. પેલા જીબી વાળા બધા સ્માર્ટ મીટર બેહાડો પછી ગ્રાહકને જોડો. નસી ગયા હોય તો નસી ગયા. 1 મિનિટમાં હશે. ભાઈ તમારે ઘેર નહીં બેઠો હોય, બતાવું મારા ઘરનું બિલ, તમારે ઘેર બી નહીં બેઠા તમારા ઘરનું બિલ બતાવું. હવે હું બધી જગ્યાએ ફરું, બતાવું નથી. બતાવું એમ ચાલો તો અમારે સાથે. હવે બતાવું એમ કહું છું, તમે કેમ નહીં બોલતા? જતો હોય જોઈએ બતાવું મારા ઘરનું બિલ. હું બહાર નો રહેવાસી છું, એનો નથી ચોયલાનો છું. મારા સબ ડિવિઝનમાં 100% થઈ ગયું છે, 100% પૂરું. એક પણ ઘર બાકી નહીં. એમ બકાવો વિડીયો બંધ કરો તો નહીં.